અતિ હરિ કૃપા ચાહી પર હોય, પાવ દેહી એહી માર્ગ સોય. નામ અમીરભાઈ ભીમજીભાઈ ઢબુ. જ્ઞાતિ શિયા ઇમામી ઇસ્માઇલી આગાખાની ખોજ. જન્મ 18 નવેમ્બર 1942, વાંકિયા, તાલુકો જિલ્લો અમરેલી. અમીરભાઈના જન્મ પહેલાં પૂજ્ય પિતાશ્રી ભીમજીભાઈનું દેહાવસાન થયેલું. તેથી તેમના માતા સાકરબેન પિયર વાંકિયામાં તેમના વૃદ્ધ અવલબાઈ માતાના આશ્રય રહેતા હતા. કર્મ સંજોગોએ તેમના માતાએ 1944માં બીજા લગ્ન કરી તેઓ લિસ્બોનમાં સ્થિર થયા. તેમના વૃદ્ધ નાની માના આશ્રયે 18 વર્ષની ઉંમરે પૂજ્ય નાના દાદાની લોકભારતી સણોસરામાં 1960થી 62 દરમિયાન અધ્યાપન મંદિરમાં તાલીમ લઈ તેઓ પ્રાથમિક શિક્ષક બની ગયા. રોશનબાનુ સાથે 1967માં નિકાહ પડીને તેમના લગ્ન થયા. તેમના સાંસારિક જીવનમાં 3 દીકરીઓ અને 1 દીકરો. આજે બધાના લગ્ન થઈ ગયા છે અને બધા સુખી છે. નિવૃત્તિ વેળાએ ઈસવીસન 2001માં તલગાજરડા પ્રાથમિક શાળામાં પૂજ્ય બાપુના વરદ હસ્તે શાલ અને આશીર્વાદ ઓઢી તેઓએ સેવા નિવૃત્તિ લીધી. વાંકિયા ગામના યાસ્મીનબેનના સહયોગથી 57 વર્ષના વિયોગ બાદ માતૃશ્રીના સમાચાર મળતા તેમનો સંપર્ક થયો અને તેમને મળવા અને સાથે રહેવા તેઓ અને તેમના પત્ની બંને લિસ્બોન ગયા, જેનો રાજીપો આજીવન રહેશે. પણ 2006માં માતૃશ્રી ખુદાની રહેમતમાં પહોંચી ગયા. તલગાજરડા શાળાની નોકરી દરમિયાન એકવાર પૂજ્ય બાપુએ કહેલું કે નવરાશના ગાળે કોઈ વિધવા કે નિરાધાર બેનને ઘરે જવાય, તેમની સાથે બેસી પરિવારના સભ્યોની જેમ હળવાશથી વાતો કરી તેમનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કરવો અને જ્યારે ઉઠીએ ત્યારે ઈશ્વરે જે કાંઈ આપ્યું હોય તેમાંથી થોડું પણ આપતા આવવું. નાનપણમાં તેમણે નિરાધાર જીવન વિતાવ્યું હતું, તેથી મનમાં ગાંઠ વાળી કે ઈશ્વર જ્યારે સમય આપે ત્યારે નિરાધાર લોકોને પ્રેમ આપવો અને આદરપૂર્વક મદદગાર બનવું. પૂજ્ય બાપુની વાતોથી પ્રેરિત થઈને તેમણે નિરાધારના આધાર બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સૌપ્રથમ અંબર ચરખાથી જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરી પાડવાનો સફળ પ્રયાસ કરેલો. મહુવાની પીડીલાઇટ સંસ્થા, જે બળવંતરાય પારેખના આર્થિક સહયોગથી ઇસ્માઇલભાઈ કલાણિયાના માર્ગદર્શન નીચે વિવિધ સેવા કાર્યો કરી રહી છે, તેમાં તેઓ માનદ વેતનથી જોડાયા. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સેવા વિભાગ શરૂ કરી સમાજના વિધવા બહેનો, નિરાધાર વૃદ્ધો, વિકલાંગો અને જરૂરતમંદ લોકોને મદદરૂપ થવાનું સેવા કાર્ય શરૂ કર્યું. 2 ઓક્ટોબર 2006 ગાંધી જયંતિના દિવસે શ્રી અલ્લારામ સહાયતા કેન્દ્રના નેજા નીચે ચૂંટી કાઢેલા 20 પરિવારોને 5 કિલો બાજરી અને 5 કિલો ઘઉંની સહાયતા તેમના ઘર સુધી પહોંચાડી માનવીય સેવાના શ્રી ગણેશ કર્યા. કીટ સેવા એમના પેન્શનની આવકમાંથી શરૂ કરી. 6 માસમાં લાભાર્થીઓની સંખ્યા વધતા આર્થિક મૂંઝવણ વધી. મિત્રોના માર્ગદર્શનથી લોક સહયોગ માંગવો એવું નક્કી કર્યું. કીટ વિતરણમાં 1 પણ મહિનો ચૂકાયો પણ નથી. આનું નામ સદગુરુ કૃપાહી કેવલમ. મિત્રોથી શુભારંભ કર્યો. પ્રતિમાસ ₹100નું યોગદાન આપો. મિત્રોનો અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. ગાડી પૂરપાટ ચાલી. ઈસવીસન 2012માં મહુવાના અગ્રણી સેવાભાવીઓના વરદ હસ્તે મધર્સ ડેના દિવસે પોતાનું મકાન આશરોનું લોકાર્પણ કરાયું. સૌપ્રથમ નિરાધાર વૃદ્ધો માટે ટિફિન સેવા અને ગૌતમ ડેરીના મેનાભાઈના સહયોગથી 1000 પરિવાર માટે છાસ કેન્દ્ર શરૂ કર્યું. કામનો વ્યાપ અને બજેટ વધતા શ્રી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું. કીડીને કીડિયારું, પક્ષીઓ માટે ચણ, ખિસકોલીઓ માટે મકાઈ, બાળકો માટે ચોકલેટ, કૂતરાઓ માટે બિસ્કિટ અને ગાયો માટે દર શનિવારે લાડવા. 6 સ્થળોએ રોજ સવારે નાસ્તો અને ચણ નાખે છે. 50 વૃક્ષોથી વૃક્ષારોપણના કામો ઉછેર અને રક્ષણની પૂરી જવાબદારી સાથે શરૂ કર્યા. ઓફિસમાં સવારે નવા લાભાર્થીઓની મુલાકાત, આધાર પુરાવા ચકાસી યોગ્ય હોય તો ફોર્મ ભરી આપવું અને રવિવારે સ્થળ તપાસ કરે છે. આ ઉપરાંત વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, સંત સુરદાસ પેન્શન, અપંગ ઓળખ કાર્ડને સાધન સહાય અને અન્ય સરકારી યોજનાના ફોર્મ ભરી આપવાની કામગીરી કરે છે. 2006માં
20 પરિવારોથી શરૂ થયેલી સેવા પ્રવૃત્તિ 18 વર્ષના અંતરાલ બાદ દાતાશ્રીઓની દિલની દાતારીથી, વૈભવભાઈ દોશીની કીટ આપૂર્તિની સહાયથી અને ઈશ્વરની અસીમ કૃપાથી 2025માં 500 પરિવારો સુધી અનાજની કીટ સેવા અવિરત ચાલી રહી છે. તેમજ 11 ટિફિનથી શરૂ થયેલી સેવા શ્રી હરેશભાઈ સંઘવીના દાન સહયોગથી આજે 54 પરિવારોને સહાયરૂપ અને નિમિત્ત માત્ર બની રહ્યા છે, જેનો તેમને આનંદ પણ છે અને ગૌરવ પણ છે. તેઓ કહે છે, આભાર દાતાશ્રીઓનો, આભાર શ્રી અલ્લાહરામનો. પ્રભુ કી કૃપા ભઈ ઉ સબ કાજુ, જન્મ હમાર સુફલ બાજુ. આજે લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માનથી એ પુરસ્કૃત થઈ રહ્યા છે. તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન.